શ્યામકુમારના નમસ્કાર। આજના વિડીયોમાં આપણે એક અત્યંત રસપ્રદ વિષય પર ચર્ચા કરીશું। જો 0-0 ની શોધ ન થઈ હોત તો ગણિત અને આપણી દુનિયા કેવી હોત? શૂન્ય એ માત્ર એક આંકડો નથી, પણ વિજ્ઞાન, ટેકનોલોજી અને અર્થશાસ્ત્રનો પાયો છે। આ વિડીયોમાં આપણે જાણીશું, શૂન્ય વગર ગણતરી કેટલી જટિલ હોત? રોમન અંકો અને આધુનિક ગણિત વચ્ચેનો તફાવત। બાઇનરી સિસ્ટમ 0 અને 1 વગર કોમ્પ્યુટર અને મોબાઈલ કેમ ન હોત? ભારતના મહાન ગણિતશાસ્ત્રી આર્યભટ્ટનું યોગદાન। જો તમને આ માહિતી ઉપયોગી લાગે, તો વિડીયોને લાઇક કરજો અને તમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। શૂન્ય એ માત્ર એક સંખ્યા નથી, પરંતુ ગણિત અને વિજ્ઞાનનો એવો પાયો છે જેના વિના આધુનિક સભ્યતાની કલ્પના કરવી અશક્ય છે। ભારત દ્વારા વિશ્વને મળેલી આ અમૂલ્ય ભેટ, શૂન્ય, જો અસ્તિત્વમાં ન હોત, તો ગણિત આજે જે સ્વરૂપમાં છે તેનાથી સાવ અલગ અને અત્યંત જટિલ હોત। શૂન્ય વગરની દુનિયા કેવી હોત તે સમજવા માટે આપણે ગણતરીની પદ્ધતિઓ અને વિજ્ઞાન પર તેની અસર તપાસવી જોઈએ। ગણતરીની જટિલતા અને દશાંશ પદ્ધતિનો અભાવ। શૂન્ય વગર આપણી પાસે કોઈ પ્લેસ વેલ્યુ, સ્થાન કિંમત સિસ્ટમ ન હોત। આજે આપણે 105 લખીએ છીએ ત્યારે શૂન્ય દર્શાવે છે કે દશકના સ્થાને કંઈ નથી। જો શૂન્ય ન હોત, તો આપણે રોમન અંકો જેવી પદ્ધતિઓ પર નિર્ભર રહેવું પડત, જ્યાં દરેક મોટી સંખ્યા માટે નવા પ્રતીકોની જરૂર પડે છે। ઉદાહરણ તરીકે, રોમન પદ્ધતિમાં 88 લખવા માટે LXXXVIII લખવું પડે છે। કલ્પના કરો કે જો તમારે લાખો કે કરોડોની સંખ્યામાં ગણતરી કરવાની હોય, તો તે કેટલી કંટાળાજનક અને ભૂલોથી ભરેલી પ્રક્રિયા હોત। શૂન્ય વગર મોટી સંખ્યાઓનો ગુણાકાર કે ભાગાકાર કરવો એ સામાન્ય માણસ માટે અશક્ય બની જાત। ગણિતની શાખાઓનો અંત। શૂન્ય વગર બીજગણિત એલ્જબ્રા અને કલનશાસ્ત્ર કેલ્ક્યુલસ જેવી શાખાઓનો જન્મ જ ન થયો હોત। બીજગણિતમાં આપણે સમીકરણો ઉકેલીએ છીએ, જેમ કે x વત્તા 5 બરાબર 5, તો અહીં x ની કિંમત શૂન્ય છે। જો શૂન્ય જ ન હોત, તો નકારાત્મક સંખ્યાઓનો ખ્યાલ પણ ન હોત। સંખ્યા રેખા પર શૂન્ય એ મધ્યબિંદુ છે જે ધન અને ઋણ સંખ્યાઓને અલગ પાડે છે। કલનશાસ્ત્રમાં લિમિટ અને ઇન્ફિનિટી, અનંતના ખ્યાલો પણ શૂન્ય પર આધારિત છે। શૂન્ય વિના આઇઝેક ન્યૂટન કે લીબનીઝ ગતિ અને પરિવર્તનના સિદ્ધાંતો આપી શક્યા ન હોત। વિજ્ઞાન અને ટેકનોલોજી પર અસર। આજનું ડિજિટલ યુગ સંપૂર્ણપણે બાઇનરી સિસ્ટમ 0 અને 1 પર ટકેલું છે। તમારા સ્માર્ટફોનથી લઈને સુપર કોમ્પ્યુટર સુધીનું બધું જ 0 અને 1 ના સંકેતો પર ચાલે છે। જો શૂન્યની શોધ ન થઈ હોત, તો કોમ્પ્યુટર પ્રોગ્રામિંગ શક્ય ન હોત, ઇન્ટરનેટ ન હોત અને તમે અત્યારે જે ડિજિટલ માધ્યમથી આ વાંચી રહ્યા છો, તેનું અસ્તિત્વ જ ન હોત। ભૌતિકશાસ્ત્રમાં પણ 0 ડિગ્રી તાપમાન કે 0 ગુરુત્વાકર્ષણ જેવા ખ્યાલો વિના બ્રહ્માંડને સમજવું અધૂરું રહેત। અર્થશાસ્ત્ર અને બેન્કિંગમાં મુશ્કેલી। નાણાકીય વ્યવહારોમાં શૂન્યનું મહત્વ સૌથી વધુ દેખાય છે। બેંક બેલેન્સથી લઈને શેરબજારના આંકડા સુધી બધું જ શૂન્યની ચોકસાઈ પર નિર્ભર છે। શૂન્ય વગર દશાંશ પદ્ધતિ ડેસિમલ સિસ્ટમ ન હોત, જેના કારણે હિસાબ કિતાબમાં ભારે અરાજકતા ફેલાત। વ્યાજની ગણતરી, કરવેરા અને જીડીપી જેવા આર્થિક માપદંડો નક્કી કરવા અત્યંત મુશ્કેલ બની જાત। નિષ્કર્ષમાં, શૂન્યની શોધ એ માત્ર એક ગાણિતિક સિદ્ધિ નથી, પરંતુ માનવ ઉત્ક્રાંતિનો વળાંક છે। શૂન્ય વિના ગણિત એક મર્યાદિત સાધન બનીને રહી ગયું હોત। આપણે કદાચ હજુ પણ પથ્થરો કે લાકડાના લીટા કરીને ગણતરી કરતા હોત। શૂન્ય એ કંઈ જ નથી નો અહેસાસ કરાવીને આપણને બધું જ સમજવાની શક્તિ આપી છે। ભારતનો આ શૂન્યનો ખ્યાલ જ છે જેણે આપણને ચંદ્ર અને મંગળ સુધી પહોંચાડ્યા છે।